એટલે ભાગવત વગેરેમાં જે લીલાનું નિરૂપણ આવે છે ત્યાં શ્રી મહાપ્રભુજીએ પ્રભુના સાત્વિક, રાજસ, તામસ, નિર્ગુણ એ રીતે જે ભક્તોના ભાવ હતા એનું નિરૂપણ ભાગવતની વ્યાખ્યાન સુબોધનીની અંદર બહુ વિસ્તારથી કર્યું છે. એની અંદર ભાગવતનો જેમને વાંચન કર્યું હશે એમને ખ્યાલ હશે કે જન્મ પ્રકરણ પછી તરત તામસ પ્રકરણનો આરંભ થાય છે. તામસ ભક્તો છે એમને હલની જે અનુભૂતિ થઈ છે અને પ્રભુએ એમની સાથે જે જે લીલાઓ કરી છે એ લીલાઓ આપણે બધાને રોચક લાગે. એની અંદર દ્વારકાની અંદર જે યાદવો કે પટરાણીઓ જેવી શાલીનતાથી આજ્ઞા અને અધીન રહીને દૈન્ય ભાવથી પ્રભુની સેવા ચાકરી કરી રહ્યા છે એવી કોઈ વાતો ત્યાં જોવા નહીં મળે. ત્યાં છીના ઝપટ, રિસાઈ જવું, મનાવવું, આવી જાતની જે સ્નેહના એકદમ તીવ્ર આવેગમાં થતી જે લીલાઓ છે ભક્તો તરફથી પણ અને ભગવાન તરફથી, એ બંને તરફે આ પ્રકારની લીલાઓ જોવા મળે છે. ભાવનાઓ પણ એવી જ ત્યાં પ્રકટ જોવા મળે છે. એને કારણે ત્યાં એમને ફલાનુભૂતિ અથવા તો વિરહનો જે અનુભવ છે, એટલે ભગવત સંયોગ કે ભગવત વિપ્રયોગ, એ બંનેનો અનુભવ પણ ત્યાં એવો તીવ્રતાનો જોવા મળે છે. એવો તીવ્ર વિયોગનો અનુભવ સાત્વિક પ્રકરણની અંદર એટલે દ્વારકા લીલાની અંદર બહુ ઓછો જોવા મળે છે. કેવલ એક રૂક્ષ્મણીજીનો સાથે જે પ્રણય કલહ છે એમાં જે ઉપાલંબ પ્રભુએ આપ્યું છે અને રિસાઈ ગયા છે, એ એકાદ બે પ્રસંગોને છોડતા કોઈ એવો વિશિષ્ટ ત્યાં પ્રસંગ નથી લીલામાં. કેમ કે ત્યાં સુધી બધા ભક્તોમાં બહુ ઠાવકાઈ આવી ગઈ છે. આટલો વર્ષ સુધી ઠાકોરજીના સંસર્ગમાં રહીને બરા પૂરેપૂરા સમજી ગયા છે કે ભગવાન કેવા છે, એટલે એમના અંદર વિવેક, ધૈર્ય બધું દ્રઢ થઈ ગયું છે. સહન શક્તિ પણ પ્રચંડ આવી ગઈ છે. તો ત્યાં બહુ લડાઈ ઝઘડા કે રૂસામણા મનામણા એવું બધું ખાસ જોવા નથી મળતું. પરંતુ તામસ પ્રકરણની અંદર હજી પ્રભુનો પ્રથમ જ સંસર્ગ થયો છે, એટલે બંને પક્ષમાં એ જાતનો વધારે તીવ્ર ભાવનો આવેગ જોવા મળે છે. એટલે પ્રાયઃ પુષ્ટિમાર્ગી વૈષ્ણવોમાં જ નહીં, જેટલા પણ કૃષ્ણ ભક્તિના સંપ્રદાયો છે એની અંદર પ્રભુની વ્રજલીલાનું આકર્ષણ જબરજસ્ત છે. મોટા ભાગના લોકો જે ભાગવત વગેરેનું અનુસંધાન કરતા હોય છે એ લોકો પણ દશમસ્કંદના પૂર્વાર્ધ ઉપર વધારે રુચિ રાખતા હોય છે. ઉત્તરાર્ધમાં વધારે રુચિ એમની આવતી નથી. આ જે મનોવૃત્તિ છે એ ખોટી છે એમ શ્રી મહાપ્રભુજી નથી માનતા, પણ આ થોડું ઉતાવળિયું પગલું છે એમ શ્રી મહાપ્રભુજીને લાગે છે. જો માત્ર ભાગવતને જેમ શ્રી મહાપ્રભુજી સાંગોપાંગ દ્વાદશાંગ પુરુષના એક અંગના પ્રત્યંગના રૂપમાં પ્રત્યેક સ્કંધ એ રીતે આખું સ્વરૂપ ભાગવતનું ભગવન નામાત્મક છે, ત્યારે એના દશમસ્કંધ અને એમાંય ફરી પાછું માત્ર પૂર્વાર્ધ અને એમાંય ફરી પાછી પંચાધ્યાયી માત્ર આટલા ઉપર જો કોઈ કેન્દ્રિત થઈ જાય તો એ એટલું માત્ર પ્રભુનું સ્વરૂપ એ કેટલું ધારણ કરી શકશે, એ તૂટી ન જાય વાસણ પાત્ર છે એમ મહાપ્રભુજીને બીક લાગે છે. એને કારણે શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથના આરંભમાં અથવા તો પોતાના સમગ્ર જેટલું પણ સ્તોત્ર સાહિત્ય છે એની અંદર પણ શ્રી ગોસાઈજી દ્વારા જરૂર પાછળથી સ્વામિનીજીનું સ્તોત્ર વગેરે પ્રકટ થયા, પરંતુ શ્રી મહાપ્રભુજીએ એ ન કર્યું. કારણ એ જ હતું કે એની એ ભાવનાની ધારણા શક્તિ અને પાત્રતા એટલે અધિકાર, યોગ્યતા ન હોય અને એને એ વસ્તુ ઉપલબ્ધ થઈ જાય તો એનો બગાડ થાય. એટલે એવી અલૌકિકતાની ભાવના, એટલો તીવ્ર વૈરાગ્ય, સંસાર વિરક્તિ, લૌકિક આવેશ ન હોય એવી વ્યક્તિ આ તામસ લીલાઓ છે એને યથાર્થ રૂપમાં સમજી શકે. એટલે શ્રી મહાપ્રભુજીએ યમુનાજીને પુષ્ટિમાર્ગના આદર્શના રૂપમાં સ્થાપિત કર્યા છે. કેમ કે
એ એક એવું સ્થાન છે, એવા ભક્તનું ચરિત્ર છે કે જેને આપણે આજે પણ અનુસરી શકીએ છીએ. ન તો યશોદાજીને અનુસરી શકાશે, ન કોઈ ગોપીજનોને કે ન કોઈ ગોપ સખાને અનુસરી શકાશે. કેમ કે ત્યાં તો એ ચરિત્ર છે કે જ્યાં ભગવાને એમને એ ભાવ એમના અંદર રૂઢ કર્યો છે, સ્થાપિત કર્યો છે, એવું સ્વરૂપ પોતાનું એમના સામે પ્રકટ કર્યું છે. એને કારણે એ ભાવને પ્રભુ એન્ટરટેન કરી રહ્યા છે કે સ્વીકારી રહ્યા છે કે એનો આનંદ લઈ લેવડાવી રહ્યા છે. પણ એ સ્થિતિ તો આધુનિક કાળની અંદર બહુ મુશ્કેલ છે, એટલે અશક્ય પ્રાય છે એમ કહી શકાય. તેવી સ્થિતિમાં ભક્તનો કોઈ આદર્શ આધુનિક ભક્ત વિચારે, શોધે તો કોણ હોઈ શકે? એટલે શ્રી મહાપ્રભુજીએ બહુ સેફ જગ્યા શ્રી યમુનાજીમાં જોઈ છે કે એમના અંદર કોઈ ઉત્પાત નથી જોવા મળ્યા. લીલાની અંદર એમણે કોઈ પ્રભુ સામે કોઈ અનધિકાર ચેષ્ટા કરી હોય કે પ્રભુ પાસેથી કોઈ જાતની યાચના કરી હોય કે કોઈ જાતની હઠ કરી હોય કે કોઈ એવી જાતનું પ્રભુની ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું હોય. નિરંતર દાસ ભાવનાથી, દૈન્ય ભાવનાથી અનુકૂળ રહીને પ્રભુના એક લીલા છે એના તટસ્થ સાક્ષી જ્યારે પ્રભુએ સૌભાગ્ય આપ્યું છે, તો સ્નાન આદિની અંદર નિમિત્ત બનાવ્યા છે, તો સૌભાગ્ય માની લીધું છે. સ્નાન નહીં કરી અને તટ ઉપર જ કેવલ ક્રીડા કરવાનો વિચાર કર્યો છે, તો માત્ર સાક્ષી ભાવથી પ્રભુની લીલાને જોઈ રહ્યા છે. આ જે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ ઐહિકે પારલોકે છે સર્વથા શરણમ હરિ અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ રક્ષિષ્યતિ વિશ્વાસો ભોક્તૃત્વે વર્ણન તથા આત્મનૈવેદ્યકાર્પણે ષડવિધા શરણાગતિ. આ જે શરણાગતિની ષડ ભાવનાઓ છે, આ બધી જ ત્યાં મૂર્ત રૂપમાં યમુનાજીની અંદર જોઈ શકાય છે. એટલે યમુનાજીને જો પુષ્ટિ માર્ગના આદર્શના રૂપમાં સ્થાપિત કરવામાં આવે તો યમુનાજીને અનુસરનારો કદી કોઈ ગોટાળા નહીં કરે પુષ્ટિ માર્ગમાં. એટલે ઘણા બધા ભયસ્થાનોથી કે અનધિકાર ચેષ્ટા જેને આપણે કહીએ, એનાથી બચવા માટે યમુનાજી એક બહુ સુંદર આદર્શના રૂપમાં શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કર્યા. પરંતુ યમુનાજીની દુર્ગતિ આપણે પણ બહુ ખરાબ કરી દીધી. એ યમુનાજીને જ નીલામી કરવાનું ચાલુ કર્યું. એમની ચૂંદડી મનોરથ ને એમના જ લોટી મનોરથો ને માલા પેરામણીને તો એવી બિચારાની દશા કરી દે છે કે આપણે દયા આવે કે યમુનાજી એટલે જ સુકાઈ જઈ રહ્યા છે. યમુનાજી કે ન રહે બાંસ ન બજે બાંસુરી. હવે ગટર જ મળે છે, યમુનાજી તો મળતા જ નથી. કેમ કે યમુનાજીને તો દિલ્હીવાળા જ પી જાય છે. ત્યાં ડેમ બાંધી લીધો છે, એટલે યમુનાજી તો ત્યાં જ નળોની અંદર અને સંડાસની અંદર વપરાઈ જાય છે. હવે ગોકુલ મથુરા વૃંદાવનમાં જે આવે છે એ દિલ્હીવાળાઓના સંડાસ પેશાબનું જે પાણી છે એ જ આપણે યમુનાજીના રૂપમાં પાન કરીએ છીએ. અમે તો વર્ષોથી છોડી દીધું પાન કરવાનું. હવે તો દર્શન કરવાથી પણ ચિત્તમાં ગ્લાનિ થાય છે. કેમ કે યમુનાજી તો હવે જો ખરેખર વ્રજના સ્થાનના મહાત્મ્યથી યમુનાજીનું મહાત્મ્ય છે તો ત્યાં યમુનાજી ઉપલબ્ધ નથી. તે સિવાય જો યમુનાજીનું મહાત્મ્ય કોઈને સૂચતું હોય તો હવે તો એણે દિલ્હીથી આગળ યમનોત્રી જવું જોઈએ, તો વસ્તુતઃ યમુનાજલ પ્રાપ્ત થશે. બાકી દિલ્હી પછી હવે વ્રજની અંદર તો ક્યાંય યમુનાજલ નથી. યમુનાજી કહે છે કે આજ દુર્દશાના દંડ આપણે આપી રહ્યા છે. તમે જુઓ પ્રાય કેટલી ખરાબ દશા છે. એક એક લોટીના 151, 251, 551, 1000 રૂપિયા લોકો આજકાલ અહીંયાથી લોટીમાં કેન ભરી ભરી અને વિદેશમાં લઈ જાય છે યમુનાજીને વેચવા. વચ્ચે એક વખત મેં છાપામાં વાંચ્યું હતું કે કોઈક એવી રીતે યમુનાજીનો કેન ભરીને જતો હતો, ત્યારે એ જે ત્યાં સામાનનું ચેકિંગ કરે વિમાનમાં, એ લોકોએ પૂછ્યું કે આ શું છે? તમારું પવિત્ર જળ છે. તો એમાં એમણે એના TDS કે કંઈ પણ ચેક કર્યું હશે, જંતુનાશક એનું ટેસ્ટ બધા કર્યા, તો આ તો ઢોરને પીવા લાયક પણ નથી, ત્યાં જ ઢોળી નાખ્યું. ઓલા ભાઈને કરવું શું હતું? એકના અનેક કરવા હતા. ટબુડી નાની નાની બનાવીને કેનમાં એમને ત્યાંથી લોટી મહોત્સવ કરી અને ત્યાં પૈસા કમાવવા હતા. યમુનાજી અહીંયા જ ઢોળાઈ ગયા. તો જ્યારે આ દશા યમુનાજીની આપણે કરી રહ્યા છીએ, એટલે શું મહાપ્રભુજી આપણને કઈ દૃષ્ટિથી યમુનાજીના સ્વરૂપનું દૃષ્ટાંત આપી રહ્યા છે એનો કોઈ દિવસ વિચાર કરજો. પાઠ લોકો ઘણા બધા કરે છે યમુનાષ્ટકના. શ્રી ગોસાઈજીએ અને પ્રાચીન આચાર્યોએ એના ઉપર જે વિવૃત્તિ પ્રકટ કરી છે એમાં